પછી કરશો આપણે પહેલા બપોરા કરી લઈએ હે હા ભૂખ લાગી છે કેવી મને હા હા પેલા ખાઈ લેવી તો અરે શેઠ શેઠો કેમ તમે સોરના પેટ નાવ કાલે શું હતું કાલે ઘરે આવ્યા હતા શેઠે એવું કા બોલો છો ચોરી કા કરી હે અમે ચોરી નથી કરી આટલા બધા ભોળા દેખાવ છો તમે હે પણ એટલા બધા ભોળા છો નહીં મારો માને આટલા બધા ભોળા બનવાનું નાટક કરો છો હે હા તમે શું કરો છો ચોર પટ્ટી નાવ નાના માણસને એવું ન કરો શેઠ અમે કાઈ નથી કર્યું તમારા ઉપર તો દયા ખાજે જેવી જ નથી હાયરો આટલી દયા ખાઈને તમને કામે રાખ્યા અને તમને ઘરે બોલાવ્યા અને પછી ચોરી કરે હે એવા જો ને જોવો અમે કાઈ નથી લીધું અમે કાઈ નથી અમે તો મજૂરી કરીને રોટલો રાડી છે હાલતી ના થાવ મારા ખેતરમાંથી અમે કામે ક્યાં જાવ તો તમે ખેતરમાં ચોરી કરતા પહેલા નતો વિચાર કર્યો હે અમે સોરી નથી કરીએ અમે એવા માણસ સાહેબ આય બોલ માં તમારી સિવાય મારા ઘરે કોઈ આવ્યું નહોતું હો શેઠ ચોરી કોને કરી મારું ભૂત આવ્યું હતું હે શેઠ મારો માને અમે જઈએ છીએ હાલતી ના થાવ હાલો ફરી વાર ક્યારે દેખાણા છો ને આ બધું તો પીસડા ઘેરી નાખે નીકળો હાલતી ના થાવ હાલો આ પાવડો ની કોણ લેતું જાય હાલ ફરજા સુધી લેતો જા પાવડો ઉપાડ ને કે હમણાં એક પાટો મારે હાલ ને ફરી પાછા દેખાતા નહીં આ બાજુ હા બસ હાલો હાલ આ બસ હોતે અને બાય કેજે એને ચોરીઓ ન કરે અમે નખરી હાલતી ના થાવ હાલો હાલો ચોર પટ્ટી ના હારાવ પલાઈનો તો કોણ જમાનો જાણે ક્યાંથી દોડ્યા આવે છે ચોરી કરવા દેખાય ભોળા પણ છે તોપના ગોળા મારા હારાવ હા સેલો આધાર હતો આપણી પાસે હું ક્યાં જાઉં હું એ વિચાર કરું કોઈ કામ દેતું નથી આપણી પાસે હા નથી આશરો કે નથી એક ટાઈમ જમી હકીને એવો રોટલો આપણી પાસે હવે તો આ કામ કોતીને હાવ થાકી ગઈ છું હો જો મારી વાત સાંભળ આપણે છે ને હવે ગામે ગોતવું પડશે અને પગ દુખે છે ઘરે ગોતવું પડશે હા થોડું દુખે છે હાલ તને પગ દુખે ના હારું જ છે જો તું ખોટું બોલશે તું કઈ ખોટું નથી બોલતી હા કરમમાં લખ્યું છે ને એટલે આવી કઠણાઈઓ થઈ છે એ વાત હાચી પણ હાયા જરીક બેહી તો જો મને પાણીની તરસ લાગી છે આ પાણી ઉતરશે ને આમ ક્યાંક ભાઈ કોક ઓલો શેઠ પાડે જાય ને તો પાછા મારશે આપણને અને અપમાન કરશે એટલે કહું છું આપણે કાંઈ નથી કર્યું તો આપણી ઉપર આવું કાં થાય છે અશોક હવે એ તો ભગવાન જાણે હવે કેટલી પરીક્ષા બાકી હોય ને હે એ જ નથી ખબર હા પાણી પી લો અહીંથી અરે આ પાણી પીવીને એ તો રોગ થાય આ પાણી નો પીવે રોગ કે નહીં બીજું કોઈ દેહે નહીં તારા હું કરશો તું આ પાણી થોડું પીવાય મારું ગરું હું ખાઈ છે પાણી પીવું છે મારે આગળ પાવ પણ હવે ક્યાં જાવું એમ કહું છું હું કહું હા આપણે મારી બેન ને આ જાય તો બેનની ન્યાય એમ તો કેમ જાવું એ કઈ જો એક બે દી રોકાવા આવ્યા છે એમ કઈ અને રોકાવું ને તમે ગામમાં જઈને કામ ગોતી લેજો અને પછી કઈ એવું હોય છે ને તો એકાદું ખોયડું રાખી લેવું આપણે એ કઈ કે હે નહીં ને કઈ નહીં કે તો એને ખબર જ નહીં પડવા દઈએ તો હા તો કાંઈ વાંધો નહીં હાલ આપણે તાર બેનની ન્યા જાવી હા હું તને આમ હાલ પાણી પાઉં પેલા હો હા કાંઈ ઉપાધિ નહીં કરતી બેન હે બે આવો હું પણ ધોઈડ આવો છો મારી લાદી બગડી જાય મોટી હાઉ કાં બોલસ હા તારી નાની બેન જ છો ભૂલી ગઈ કે હું નાની બેન છો એ મને ખબર છે
પણ આમ ધોયડું ન હોય પૂછા ખાઈસા વિનાનું એ તમારા વેહ તો જોઉં હા કોક આજુબાજુ વાળાએ જોઈ નથી લીધા ને બાકી મારી આબરૂ જાહે તમે આવું શું કામ બોલો? હા હારું હાલો એવું નહીં બોલું શું કામ હતું પાણી બાણીનું તો પૂછ કંઈક. લ્યો પેલા વાત કર પછી પાણી પીવરાવીશ ક્યાં તારે અહીંયા આવવાનું શું થયું તને તો ખબર છે ને. હા, અમારે કઈ ઘર ખોયડા છે નહીં. હા, જ્યાં મળે અહીંયા મજૂરી કરીને રડી ખાઈએ છીએ. પણ આ અમે જ્યાં કામ કરતા હતા ને એ શેઠના ઘરમાં ચોરી થઈ અને આરોપ એને અમારી ઉપર નાખ્યો છે. એના ખેતરમાં અમને કામ કરવાની ના પાડીને અશોકને મારીને કાઢી મૂક્યા છે. તે પણ મારે જ ને હાસુ જ કે ને પણ એવા કામ ન કરતા હોય તો સોરીના અમે એવું કઈ અમે કીધું? એવું નથી કર્યું મોટી. અમે ગરીબ જરૂર છીએ પણ અમારું કઈ સ્વાભિમાન છે. આ ગરીબ હોય ને એ જ સોરી કરે એને જ ઘટતું હોય આ રૂપિયાવાળાને થોડું ઘટતું હોય તે સોરીઓ કરવા જાય એના કરતાં ત્યાં સ્વીકારી લીધું હોત તો કે હા મેં સોરી કરી તો જો તમે કામે પાછા રાખી લે તમારે રેવા કારવાનું ખાવા પીવાનું દોખ તો ન થાત પણ અમે નથી કરી તો ક્યાંથી કહીએ કે અમે કરી? ખોટે ખોટું સ્વીકારીને એને શું કહીએ? ક્યાંથી કાઢીને દઈએ એનું હોનું? તમે લીધું હોય તમે હતાડ્યું હોય નથી કાઢીને દઈ દેવાનું હોય અમે હોનું હતાડ્યું હોય તો અહીંયા થોડી ના આવીએ તારી પાસે. તારી પાસે અમે કામ હાટું આવ્યા છીએ. કામ હાટું મારી પાસે શું કામ હોય તો હું કામ આપું અત્યાર ગામમાં તો મોટી મોટી જમીનો છે ક્યાંક અમને રખાવી દે ને કામે. હા જો વાડીએ પડ્યા રહેવું એ જી કે એની હંધુય કામ કરી દેવું. એ હંથી એ વાત હાસી પણ આ ન્યા સોર્યું ને કરો છો ને તમારી ઉપર આરોપ ને લાગે છે કદાચ મારી માન્ય સોરી કરો તો જો અમે એવા નથી. એ બધું ખોટું છે સમજાય રહી છે એવું કીધું અને નહીં. તારી બેન ઉપર એટલો ભરોસો નથી. આપણે નાનેથી મોટીઓ હારે થયું. હા, ભૂલી ગઈ હંધુય. હા હા હવે આ તો બેન સો એટલે હવે જો પણ હું તમને રેવા દઉં પણ થોડોક ટાઈમ જ અહીંયા રેવા દઈશ હો અમને કામ મળશે એટલે પછી? અમે વયા જાઉં. પછી તમારી વ્યવસ્થા કરી લેવાની કારણ કે અહીંયા છે ને કાયમને માટે મને ન પોખાય હા, ના એ તો અમે કામ ગોતી લેવું ને જેવું કામ મળશે ને એવા અમે વયા જાઉં. અને જો રોકા ને એટલા દી બધું હંધુય કામ કરવું પડશે તારે કઈ વાંધો નહીં. હંધાય કામ હું કરી નાખી તું ચિંતા કરમાં ને. હા અને જ્યાં ત્યાં કરી ન સાથી બધે જે કઈ અડવાનું ને કામ ને કરવાનું હોય ને જીરક મને પૂછીને કામ કરજે સમજાણું સારું, અને વેલા હે કામ ગોતજો અહીંયા પડ્યા રહેવું અમે. હા આયા ને જો આમ ખૂણો છે ને ત્યાં પડ્યા રહેજો હા સારું. હારું તમારે પાણી પીવું છે ને માં જો હું એક ડોલ ભરીને રાખું છું એમાં તરસ લાગે તે પી લેજો હો ને ત્યાં નળ છે જ કાંઈ વાંધો નહીં. એમ જો આપણે ડોલ માંથી પાણી પી હો. હાલ તને તરસ પાછી લાગીશ. અશોક હા, કે કામનું ખબર પૈસે અહીંયા 2-3 જણાને પૂછી ખબર પણ હા નથી મેળાયો. કરે નથી ન કરે એને કહીએ ને તો એ કઈક 2 જણાને ઓળખતા હોય આપણને તો કોણ ઓળખે. હાચી વાત છે. હું તને એમ કહું કે હું છે ને થોડાક દીમાં છે ને એ કામ ગોતી લઈ. ગોતવું જ પડશે ને. આ સોયું નહીં મારી હગી માં જઈની બેન છે પણ મને જોતા જ કેવો રંગ ફરી ગયો એમ. મને તો કેવો વિચાર આવે છે અશોક કે અમારી બેન જ છે. હા, પૈસો માણાને હું ન કરાવે કા. આટલા બધા લાસાર બનાવી દીધા છે આપણને. હા, 1-2 દીમાં કામ જડી જાય ને તો આપણે અહીંથી વહી જાય. હા, ક્યાં સુધી આપણે કોક ઉપર પોસ બનીને રહીએ. હા, તો ને મારી બેનનું જવું વર્તન હોય તો પારકાઉ પાસેથી તો આપણે હું આશા રાખવાની. ના ના હાચી વાત છે. અને તારા બેન રહ્યા એની જગ્યાએ હાસા છે. તને ભલે જી લાગે એનું કારણ છે કે
પાક આપણો છે, આપણા કિસ્મતનો છે. કઈ છે સીવો ઈ સાવા દ્યો ને. હા અહીંયા જ નહીં, આમ આજુબાજુમાં તમે તપાસ કરજો ગામડાઓમાં, ક્યાંય પણ કામ હોય ને તો આપણે રાખી લઈએ. અને જો ઘરનું કામ જડે ને તો ઘરનું રાખી લેવું. ભલે હું વાસણ ઉટકી દઈ અને ગાભા ધોઈ દઈશ, એમાં અહીં અટાણે સારું જ છે. હે હા, અને જો હું કામ ગોતી લઉં અને પછી એવું લાગે ને તો આપણે અલગ એકાદી વયડી લઈ લેવું. હા, આજુબાજુમાં છે ને રેવા જાવ, એને જે પૈસા થાય આપણે એને દઈ દેવું મહિને ને મહિને. હા બાકી અહીંયા છે ને આ તારા બેનનો બોજ બનીને નથી રહેવું. સાચી વાત છે. હા થાકી ગઈ, સુવો સુખ નીંદર આવે છે. હા, ઘડીક લાંબી થઈ જાય. અહીંયા સુઈ જાવ ને. હા, મારી પાસે બેન કઈ કહે તો નહીં. ના ના. એક કામ કરું, હું નથી આમ બેઠા બેઠા હુઈ જાય. હા તમે જીરીક લાંબુ કરી નાખો. હા. હાઈસ અહીંયા પાણી પીને હાઈસ કરે છે, અને વા બાયણે તારો ડોહો ટાકો સલકાઈ છે, ખબર નથી પડતી. પણ બેન આ ઠાકો તમે બંધ કરી દીધો તો ભૂલથી રહી ગયો હશે. આવી ભૂલ કેવી રીતે થાય? હે ધ્યાન નથી રહેતું? મેં તને કીધું તું અહીંયા રહેવા આવી ને ત્યારે જ તને કીધું તું, બધી ચોખવટ કરી હતી કે ઘરમાં કામ કરવા પડશે, ધ્યાન રાખવું પડશે, ક્યાંય ભૂલ થાવી ન જોઈએ. તે કીધું તું કે હા બેન મને કાંઈ વાંધો નથી. હા, કપડાં ધોઈને હુકવવા ગઈ ને એમાં ટાકાનું મગજમાં જ નીકળી ગયું. બેન કેમ હું તને ખાવા નથી દેતી? કેવી રીતે મગજમાંથી નીકળી જાય? આ એમને બધું હાલતું નથી. આ મીટર ફરે છે, એમાં પાવર બળે છે, બિલ આવે છે. આ તાર ઘરવાળો નહીં ભરી દે બિલ? આવું હું લેવાને બોલે છે. કા એ મારા બાપ થાય છે આ જીબી વાળા? મારી મોટી બેન થઈને તું મને નથી સમજે શકતી. અમારા આવા દી આવ્યા છે. આ તને સમજી હગું છું ને એટલે જ અહીંયા તને રેવા દીધીશ, બાકી રેવાય ન દઉં તને. તોય છતાં તું મારી માથે માસલા ધોવે છે. સારું એ છે ને. ના તને અહીંયા ના પાડી હતી ને કે ગોરા પાસે ન આવતી. કીધું તું ને કે વા ડોલ ભરેલી રાખી છે, નળ આવે છે ત્યાં પાણી પી લેવાનું. હું કામ આવી અહીંયા ગોરે? એ ડોલ ખાલી થઈ ગઈ હતી અને તું અંદર સૂતી હતી. મેં કીધું ક્યાં તને ઉઠાડવી. તો ટાંકા ભર્યા હોય છે ને તે જ મોટર ચાલુ કરી. ટાંકો ભરાણો ન હોય, નળ ચાલુ ન કરી લેવાય? એમ કે ને કે ટાઢું પાણી પીવું તું કોઈ દી પીધું નહીં હોય. થાવશો તમારા અપલખણે જ દુખી થાવશો. લઈ રૂપિયા લઈ, 500 રૂપિયા દે, બિલ વધારે આવશે આ મહિને. ફરવું પડશે મારે. મારી પાસે 5 રૂપિયા નથી. 500 રૂપિયા હું તને ક્યાંથી દઉં? એક તો ધ્યાન રાખવું નથી ને પાછા રોદણા રોવા છે ને હામી જીમ હલાવી છે પાછી. વાસણ ઉટકા તો વાસણે તે હરખાનો ઉટકા. અને હાબુ સોડા કેટલા બગાડીશ તું કપડાં ધોવામાં? હે તને ખબર નથી પડતી કે કઈ વસ્તુ કઈ જગ્યાએ કેટલી વપરાય છે? જાણે મોફતની મજા છે. વાપરો તમ તારે વાપરો, ભલે બેનનું લૂંટાઈ જાય. હું લેવાને બોલે છે. આપણે બે બાની ઘર હતા તો એ તો આવી જ રીતે રહેતા ને આવી જ રીતે જો ત્યારની વાત છે ને અલગ છે ને અત્યારની વાત અલગ છે. સમજાણું તને કે નથી સમજાતું? સમજાઈ ગયું બેન. અને તું મારા ઘરમાં ગઈ હતી, કબાટ ખુલ્લો હતો, તે ખોલ્યો તો કબાટ? તું તારી બેનને હાવ આવી લેખસ. મારે તારા કબાટમાંથી શું લેવું હોય? તો તારું કહેવાનું એમ છે કે હું ખોટું બોલું છું? એક તો કબાટ ખોલવા છે ને બધું જોવું છે ને પાછી હામી જીભડી હલાવે છે તું. હું તને એટલા હાટું છે ને અહીંયા નહોતી રાખતી, કારણ કે હું તને પગથી ને માથા લગીને ઓળખું છું કે તું કેવી નાલાયક છો. એ સાચું કહું છું. મેં તારા કબાટમાંથી કાંઈ નથી લીધું. મને ખાલી ફેટકનો રોટલો ને પીવા પાણી આપસ એટલું ઘણું છે. આટલું બધું નો અભિમાન કર બેન, સારું નથી. એ તો હોય ને એ અભિમાન કરી શકે. આ તમારા જેવા ભિખારાડા છે ને, ભિખારા, એ અભિમાન હું કરતા? હા, શું કરો છો તમે? આ તમારી બાયડી કામમાં ધ્યાન નથી દેતી, ટાંકો છલકાઈ ગયો,
પાવર નથી પડતો? આ મફત થાય છે અંધુય. તમે ભરી દેવો રૂપિયા. લાવો 500 રૂપિયા લાવો. પણ એની ભૂલ થઈ ગઈ એના માટે બધી વાતમાં ભૂલ. એક તો અહીંયા અમારા રોટલા તોડવા છે, એક તો રેવા તમને આશરો આપ્યો છે, અને માથે જાતા પાછી નુકસાની કરો છો. એટલે જ હું નહોતી રાખતી. અને તમારામાં ત્રેવડ ન હોય ને કમાવાની અને બાયડીને હાચવવાની ને, તો વાંઢીનું રહેવાય. આવી રીતે છે ને જ્યાં ત્યાં રખડાવાય નહીં બાયડીઓને. બસ કર રે બેન, તારે સે કેવું હોય મને કે અશોકનો હું વાક છે. હા તો મેં હું ખોટું કીધું? હવે જણ જેવો જણ થઈને અને જુવાન જોજો આવી રીતે કોકના ઘરે જઈને ભિખારી વેડાની જેમ માગતા હોય તો એને ભિખારી જ કહેવાય. અશોક, હા આપણે હવે અહીં નથી રહેવું. અહીંયા રહેવાની તો તું ના પાડે છે ને, મારે તમને રાખવાય નથી. સમજાણું? તમે તો 1 મિનિટ તો હું, તમે એક ક્ષણ પણ અહીંયા છે ને મને પોસાય એમ નથી. નીકળો, હાલો. ધક્કા મારીને બહાર કાઢું ને એ પેલા નીકળો. બતાવતી નહીં તારું કોઈ દી મોઢું. હાયલા આવ્યા તો કામચોર છો ને એટલે જ આવી હાલત છે તમારી. બધું ધોવું પડશે મારે. હાથ અડાડ્યો છે ને. કોઈ સે કરે બેન? મકાન તો મોટું છે, હે કઈક કામ જડી જાય નહીં? હા હે બેન, એ કોને પૂછીને ઘરમાં કરે તમે? અરે આ ભાઈ અહીંયા હાલો તો. અહીં આવો ને. હા જો પેલા તો છે ને હમણાં બહુ ભૂખ લાગી છે, તો ખાવાનું હોય તો આપો ને. અને બીજી વાત એ કે કાંઈક કામ હોય ને તોય અમારે કરવું છે. ભાઈ ઘરના હંધાઈ કામ હું કરી દઈ. હા મારે કઈ કામની જરૂર નથી. અને તમે આવ્યા છો શું કરવા? મેં તો કોઈને બોલાવ્યા નહોતા. હા, અમારે કામની જરૂર છે. હા કઈક કામ હોય તો આપો ને. એમ નહીં, તું તો ઓલો હસકો છો ને, ઓલા જીતની અહીંયા કામ કરતો હોય. હા હમણાં તેને ચોરી કરી છે એવા વાવડ મીઠા છે. સોરી. હવે મારી ઘરે ચોરી કરવી છે તારે? ના 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 ભાઈ, અમે ચોર નથી અમે ભાઈ. ચોર નથી. હવે રહેવા દે, બધી વાત ફેલાઈ ગઈ છે. મને એનો ફોન આવ્યો હતો કે આ અહીંયા આવે ને તારી ઘરે તો ના પડજે ને ઘરે ન કરવા દેતો. ભાઈ એ વાત ખોટી છે. અમે કઈ એવી ચોરી કરીએ તો આવી રીતે કામ થોડાક ગોતતા હોય. હા હાસું કહું છું, એમાં અશોકનો કે અમારો કોઈ વાંક નહોતો. હા અમે ચોરી નથી કરી. તમતા ઓલાન કરે તો ઓલાન કરે તો પૈસા ગયા ક્યાં? તમે બે જ તે દી ગયા હતા, બીજું કોઈ ઘરમાં જ ઘરમાં ચોરી તો કરે નહીં કોઈ. તો અમે ચોરી નથી કરી, અમે અને મહેનતથી ખાવા વાળા માણસ. હવે તો મહેનત બીજે કરજો. હાલો નીકળો, હાલો અહીંથી, મારે કઈ કામ કામ નથી. છે ખાવા. એલા શરમ આવે છે કે નહીં? ના પાડું છું તો નીકળ ને અહીંથી. ભાઈ થોડી વાર અહીં બેહી થાકી ગઈ છું. ભાઈ રસ્તા ઉપર જઈને બેસો, મારી પાસે બેહવાની જરૂર નથી. હાલો નીકળો. ભાઈ અશક્તિ આવી ગઈ છે આને. શક્તિ આવી ગઈ. અહીં જરીક વાર બેહવા દ્યો ને. જવાનું છે કે? જો તમે હા આવું ન કરો ને ભાઈ, મારા પગ દુખે છે. હા હમણાં થોડી વાર બેહીને પછી વયા જાય તો તારો તો પગ દુખે છે, પણ આ પગ હોતો ને દુખવા મળશે હો પછી. હવે સો સારું અશોક, નહીં આપણે જાય. સારું ભાઈ, હાલ. હાલો હાલો. અશોક ક્યાંય કામનો મેળ નથી આવ્યો. ભગવાન કેટલીક કસોટી કરતો હોય છે. થાકી ગઈ હું. હવે મારા જ નહીં હલાય. હાઈસ. એ ભગવાન. કેટલા દિયવા કાઢવાના આવી છે અશોક? ભૂખ લાગી છે ને તમને? મને ખબર છે આ 2 દીથી તમે કઈ ખાધું નથી. મને ભૂખ લાગી હતી એટલે ઓલું કૂતરાને નાખેલ બિસ્કિટ મને દઈ દીધા હતા. કોણ છો તમે? બા અમે છે ને બા અમે વયા જાય છે. જોઈએ સંપલ નો મારતા જાય છીએ અમે. હા અરે બાય, હું કાંઈ તમને ચંપલ મારવા થોડી કઈ રાખી વરી હે? ને મારે તમને શું કામ ચંપલ મારવો જોઈએ હે બેટા? હા ક્યાં ગામથી આવો છો તમે? હલડી થી.
હા હા તો અહીં કાં બેઠા તમારે ઘીરે અહીં કોઈ બા, તમારે અમારે- હગું વાલું રહેશે અમારે કોઈ ઘર બાર નથી. હા, મજૂરી કામ કરીએ છીએ. હા જ્યાં મળે અહીંયા કામ કરીને રોટલો રડીએ છીએ. પણ હમણાં અમારી ઉપર દુઃખ તૂટી પડ્યું છે બા. કોઈ કામ નથી આપતું, ખાવાના પણ નથી અમારી પાસે. અમારી કઠણાઈ હાલે છે બા. હા અમે હવે આવશો ને ભાંગી ગયા છે. અમે અત્યાર સુધી મહેનત કરી. અમે જ્યાં વાડીએ કામ કરતા હતા ને શેઠે અમને કાઢી મૂક્યા, મને માર્યો, ખોટો આરોપ મૂક્યો કે તે જ ચોરી કરી. પછી અમે આની બેનની ન્યાય ગયા તો એની બેને અમારું અપમાન કર્યું અને ઘરેથી કાઢી મૂક્યા. હવે એમ થાય છે કે હવે છે ને ભગવાન પાસે વયા જાવી, જીવન ટૂંકાવી લેવી. ના 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 લાગો છો તમે ઘણા દુઃખી છો. હા, તમારા કહેવા પ્રમાણે તો એવું જ લાગે છે કે ભાઈ તમે દુખિયારા છો. તમારે અહીં કોઈ રહેવાનું ઘર કે કાંઈ છે જ નહીં. અમારી પાસે 2 ટક ખાવા રોટલોય નથી. તો રેવા સત તો ક્યાંથી હોવાની? જેનું કોઈ નથી હોતું ને એને ઉપરવાળી માં હોય છે. મારી દશામાં હોય છે બા, ભાઈ. તમે હંતુઈ કયો નહીં હાસુ, પણ હવે તો મને એવું લાગે છે કે ઉપર કોઈ નથી. હા હોત તો અમારું સાંભળત નહીં. અમે એક બટકું રોટલો હાટોથી દર ભટકીએ છીએ, અરે તોય કોઈ રોટલો આપતું નથી. સવારના ભૂખ્યા છીએ બા, કંઈ ખાધું નથી. અરે બેટા કાંઈ વાંધો નહીં, તમે મારી ઘીરે હાલો, હું તમને ખવડાવીશ. અને જો બટા એક તને વાત કહું, મા દશામાં છે ને એ બધા એના હારાવાના કરે છે. તું કોઈ દશામાનું વ્રત રહીશો? ના બા, આ વ્રત શું હોય? મા દશામાં છે ને એ જોગમાયા છે. એના 10 દિવસ આપણે ઉપવાસ કરવાના, એકટાણા કરવાના, એની પાઠ પૂજા કરવાની, એની વાર્તા સાંભળવાની. આ હંધુઈ કરીએ ને અને એ શ્રદ્ધાપૂર્વક કરીએ ને તો મા દશામાં પ્રસન્ન થઈ જાય બેટા, પ્રસન્ન થઈ જાય જોગમાયા. પણ બા, હું કઈ રીતે એની પૂજા પાઠ ને કરું? મારી પાસે તો કાંઈ નથી. તું એમ કેમ ચિંતા કરે છે? આમ મારી ઘીરે હાલો, મારી ઘીરે હાલો. આમે હું એકલી સૌ, ઉપર આગ ને નીચે ધરતી, પણ મારી જોગમાયા દશામાં છે ને મારું ધ્યાન રાખે છે. તમે આવશો ને તો મારા ઘરમાં એમ થશે કે મારી એક દીકરી આવી હતી અને હું મારા જમાઈની જેમ માનીશ બેટા. અને તું મારી ઘરે આવીશ ને તો અહીંયા દશામાની સ્થાપના મેં કરી છે, તું પણ પાઠ પૂજા કરજે. હો, હાલો હાલો તમે ઊભા થાવ. હાલો. અમે એમને નહીં રહીએ. તમારા ઘરના હંધાય કામ નહીં હું કરી નાખી. અરે બેટા કામકાજ નહીં મૂક, તો અમારા ઘરે હાલ. હા બેટા, એ મારું ઘર છે ને તમારું ઘર જ માનજો. હા હાલ. હાલો. આ તારું નામ શું છે બેટા? મારું નામ ધારા છે. અને તમારું નામ? અશોક. અશોક. હારું હારું મારી દીકરી. હા હા. મારી દશામાં હંધુય હારું કરે, હાવનું ભલું કરે. જય દશામાં. જય દશામાં. હા શું કહું ને તો આપણે આ બાની ઘરે એવા સવી ને ત્યારથી આમ બહુ સારું લાગે છે. ભલે ઘર હાવ નાનું છે પણ પણ બહુ સારું છે. જો નિરેત છે. હા, તમને કયક કામે મળી જાય છે. હે, મને આ પાડોશની બાઈઓએ પૂછવા આવી હતી કે તમે બાના જે કામ કરો છો કપડાના અંતે, અહીંયા 2-3 મોટા ઘર છે, મને કે અમારે કર દે હોય કે. તો મેં હા પાડી દીધી છે. અને મારે તને એક વાત કરવી છે.
મેં કીધું હું પછી કરી, પણ અત્યારે કહું ને તો મને કામ મળી ગયું છે. હે હા હાસો મારી દશામાએ મારા મનની વાત સાંભળી લીધી હો. બાએ હાસો જ કીધું તું કા હા દશામાના વ્રત શ્રદ્ધાથી ને વિશ્વાસથી કરીએ ને તો એ આપણો અવાજ જરૂરથી સાંભળે છે. માએ જો આપણો અવાજ સાંભળી લીધો અને સો આમ નામ રહ્યું ને તો માતાજીની કૃપાથી જલ્દી આપણને કંઈક આશરો હારો મળી જાય આપણો. હા મને તો લાગે છે કે આ બા છે ને દશામાનું રૂપ લઈને જ આપણા જીવનમાં આવ્યા હોય. સૌને અંધાઈ આપણને કાઢી મૂકતા હતા, કેવા મારવા દોડતા હતા. આપણે કોઈનું કઈ બગાડ્યું નહોતું તોય કેવા વર્તન કરતા હતા. પારકા તો ઠીક, અશોક મારી હગી બેન એ પારકા કરતા વધારે ખરાબ કર્યું મારી હારે. પણ હવે શું હવે- કરવું? હવે એ કઈ યાદ કરવાની જરૂર જ નથી. અમારી માં છે ને અંધું જોવે જ છે. હા હું તો કહું અંધાઈનું ભલું કરશે માં. હા હા એ બધાય તો અસરતા જ એ ગુનો કરતા હતા. હવે તો ધ્યાન રાખજે અને જલ્દીથી આ અશોકને જે કામ મળ્યું છે ને એમાં સારું થઈ જાય. મને કામ મળ્યું છે ને એમ મોટા મોટા ઘરના કામ મળી જાય ને તો આપણને સારું થઈ જાય બધું. ના ના હા માતાજીની દયા થઈ છે ને તો બધું સારું થાય. તું ખાલી જોઈજે. પણ અશોક હા મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને. આપણે આ વ્રત તો કરી લીધું છે હા હા પણ બાએ કીધું કે છેલ્લે દી માતાજીની પ્રસાદી કરવી પડે. હજી તો મને નવું કામ મળ્યું નું પૈસા માગું તો સારું ન લાગે ને. ક્યાંક આ કામ આપણા હાથમાં વયું જાય તો. હા હા તમને કામ કી જગ્યાએ મળ્યું છે? મને તો બહુ આઘું કામ મળ્યું છે એમ. હા અહીંથી 2 ગાવ આઘું છે ખેતર ને. હો તો આપણે હું પ્રસાદી કેમ કરશું? એ વાત તારી હાચી. જો તું ચિંતા કરમાં, હું છે ને બહારથી કોઈક પાસે માગી જાઉં. કોઈ નહીં આપે તો? નહીં આપે તો હવે તો આ માતાજી જ કંઈક કરી શકે. સો માં મેં આ તારું વરમ છે ને પૂરી શ્રદ્ધાથી ને વિશ્વાસથી કર્યું છે. હા કાંઈક રસ્તો બતાવીને કે હું આ વ્રતને પૂરી વિધિની હારે પૂરું કરી શકું. હા અટાણે મારી પાસે પૈસા નથી પણ તું કાંઈક મદદ કરી દે ને. આ તારા જ પ્રસાદ હાટું છે. હવે હંધુઈ તારા બરો હશે. હા માં. અને તો અત્યારે હું જાઉં. પણ જો હસવીને જાજો હો. આમ માણાનો કઈ ભરોસો ને. કાંઈ વાંધો નહીં. દશામાં તમારી હારે છે. હા એના આશીર્વાદ લઈને જાજો. હા માં અશોકની હારે જાજો. એનું ધ્યાન રાખજો હો. જલ્દી પાછા આવજો. હા ભાઈ જાઓ. જય માતાજી. જય માતાજી. બેહો. બેહવું નથી, મારે થોડુંક કામ છે. બોલો ને, શું કામ હતું? મારા ઘરવાળી છે ને હા હા યાર દશામાનો વ્રત રહેશે. હા. તો આ છે ને અમારે પ્રસાદ કરવી છે તો 200-300 રૂપિયા આપો ને. હા તો એમાં હું આપું ને, માતાજીનું કામ છે ને ભાઈ. હા હા તો 1000 રૂપિયા છે. અરે માતાજી તમને ઘણું આપે. ઘણું આપ્યું છે. હા તમે તારે લેતા જાઓ. હા. અને પ્રસાદી હારી કરજો. અરે ભલે. જય માતાજી. જય દશામાં. જય દશામાં. જય દે. હા બેન હા તું આમ ક્યાં છે? આમ તો નકરા ખેતરું છે
તારું ઘર તો આમ છે ને. ખબર છે, ખબર નથી હું કઈ બાજુ જાઉં છું. એ બાજુ ખેતર હશે તો કૂવો તો આડો આવશે ને. પણ આવું કાં બોલસ? હા, તારે કૂવો પૂરવાની હું જરૂર પડી? કરમની કઠણાઈ. કહેવત છે ને કે જેવું કરો તેવું ભરો. મને કઈ સમજાણું નહીં હું કેસ તું. હા, ખરમની કઠણાઈ તારે ક્યાંથી નડી ગઈ? તારે તો હવ હારાવાના છે, અને હવે તો અમારે હવ હારાવાના છે હો. એક ટોહીમાં મળ્યા હતા, એની અમને આશરો આપ્યો છે ને, ઘરના ખામે આપ્યા છે. અશોકને હારું કામ હાલવા માંડ્યું છે હવે. હા, અમારે હારું છે. પણ તારા જીજાજી મને કાઢી મૂકી છે. હું વાત કરસ બેન, પણ બનેવી એ તને હું કામે ને કાઢી મૂકી? બસ એને એક જ વાત લઈને બેઠા છે કે તું મને ગમતી નથી, ઘરની બહાર નીકળી જા. પણ બનેવી તો હા તારી વાહે ગાંડા હતા. હા, કેવા હારા હતા અને તારું કેટલું રાખતા હતા. તો આમ અચાનક એને શું થઈ ગયું? ખબર નથી મને તારા કે ન હું થયું ને હું નહીં. મેં એને ઘણા કારણ પૂછ્યા, પણ મને જવાબ નથી આપતા. જવાબમાં એક જ જવાબ મળે છે, તું મને નથી ગમતી. એવું થોડી ના હાલે. એને તારી હારે લગ્ન કર્યા છે, આ હાથ ફેરા ફર્યા છે, આ હા ભરવો જ નહીં, હા હાથ બહુ ઊંધી તારો સાથ દેવાનો એને વસન આપ્યું છે. એવું થોડી ના હાલે. હા જો, બે માણાની વચ્ચે ઝઘડા થાય, આમ ખોટું ન લગાડવાનું હોય. આમ ખોટું લગાડીને તું આમ કૂવો પૂરવા નીકળી છે. તો ક્યાં જાઉં, ક્યાં જાઉં, કોનો આશરો લઉં? હું બનેવી આરે નિરાયતે વાત કરી, એને સમજાવી. થા લગીને હાલ. હા, ઓલા બાની ઘરે અમે રહીએ છીએ ને, યાર હી બા બહુ હારા છે હો. હા, બહુ રાખે છે. આપણી બા છે ને તારા એવા જ. હા, તું હાલ, મારા ભેગી હાલ. મેં તારું આટલું અપમાન કર્યું હોવા છતાંય તું મને તારી ઘરે લઈ જશો? મારી પાસે ક્યાં ઘર છે મોટી? હા, હું કોકની ઘરે રહું છું, પણ હા આપણે તો બે બેનું ને હા બાળપણમાં નહોતી. તું તોફાન કરતી તો મને માફ કરી દેતી, હું તોફાન કરતી તો પાછી હું સમજી જાતી. નહીં તારા, મેં તારું બહુ અપમાન કર્યું છે, મારો પગ નહીં ઉપડે. હવે હું માન કે અપમાન હે? હા, એક માની બે બેનું છીએ, એમાં માન અપમાન ન હોય, ખોટા લગાડવાનું ન હોય. તારા સાચું કહું ને તો આજે મને સમજાય છે કે જે માણસની પરિસ્થિતિ હોય એની પાસે ઘર બાર કામકાજ ખાવા પીવા ના હોય તો એ બિચારા કેટલા દુઃખી હોય છે. આજે મને અહેસાસ થાય છે. સમજો, તો આ રીતે દુઃખી ન થા. હા, હંધુય સારું થઈ જાહે. હું તને રસ્તો કહું છું ને, આ હંધી કૃપા છે ને મારી ઉપર, મારી દશામાની થઈ છે. હા, તને તો ખબર છે ને દશામાના વરત હાલે છે. હા, બાઈએ મને કીધું અને મેં આ વરત રાખ્યું ને તો જો કેવા અમારા કામ હાલવા માંડ્યા છે, અને અમારે ધીમે ધીમે હંધુય સારું થતું જાય છે. એક કામ કરીને મોટી, આ તું દશામાનું વ્રત રાખ ને, હે તો તારે ને જીજાજીને જે મન મુટાવશે મને તો થઈ જાય હરખું. દશામાના વ્રતની કાંઈ ખબર નથી. હાલ ને મારા ભેગી હાલ, હું તને હંધુય કહું છું. હા, હાલ મારી ઘરે હાલ. બા, એક વાત કહું તમને. હા કયો ને બેટા. હા, ખબર નહીં પણ અમે જ્યારથી અહીંયા આવ્યા છે ને ત્યારથી અમને અહીંયા બહુ ગમે છે. મને કામ મળી ગયું, તારાને કામ મળી ગયું, બહુ ગમે છે. અને એમાંય તે આ તમે દશામાનું કીધું, બહુ ગમે છે. બેટા આ હંધોય પ્રતાપ છે ને એમાં દશામાનો છે. હે જો તમે આમાં રખડ્યા કરત ને તો કાંઈ સારું ન થાત.
પણ તમે દશામાના શરણે આવ્યા છો સાચી વાત. હા અને એના શરણે આવવાથી હંધાય દુઃખ દૂર થઈ જાય છે. અને અમે તો છે ને હાવ બદનામ થઈ ગયા છે ભાઈ. પણ હવે એવું લાગે છે કે હવે અત્યારે બદનામ નથી. એનું કારણ છે કે એવું કઈ આમ મતલબમાં કોઈ માણસ જ નથી પટકાણો. આ બધા હાવ હારાવાના થઈ જશે. મનમાંથી ચિંતા કાઢી નાખવાની અને જે ચિંતા હોય ને એ માને શરણે ધરી દેવાની બધા. એનાથી હંધુય સારું થઈ જશે. અરે ધારા જલપાબેન આ બેહો. સગેરા એ મારી માં દશામાં આ જલપાબેન આયા આયા કહું છું હંધઈ કહું છું. હા હા માની કૃપા છે. હા પણ પાછ લે આ તું અહીંયા આવી હે આ ને આ મોઢું કાં પડી ગયું? ઓળખો છો બા તમે આને? આને તો ઓળખું ને, અમારા ગામની વહુ છે. અને ઓલો ભગીરથ નહીં મારા ગામમાં છે ને, આનેથી મોટો એ અહીં થયો તો. બા હા અને એના ઘરવાળી છે આ. હા મારી વાત સાંભળો. તે મારા પાટલા આવું થાય છે. મારી હગી મોટી બેન છે. હા પણ તું તો એમ કહેતી હતી કે અમારા અહીં ગામમાં કોઈ નથી. એને અમને ઘરેથી કાઢી મૂક્યા તા એટલે એમ જ કેવી ને બા હા જીવ હોય ઈ જવા દ્યો ને. હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ. અશોક કુમાર સાચું કહે છે. અને બા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ બે માણા મારી ઘરે આવ્યા હતા આશરો લેવા કામ માટે, પણ મારી હગી બેન હોવા છતાં મેં એને ધૂતકારી હતી. અને આજે મારી ઉપર વીતી છે તો એ પોતે મારો સહારો બનીને ઊભી રહી છે મારી પડખે. અરે બેટા, અરે આણે કોઈ છે ને કોઈક અજાણી માણસ આવીને રોટલાનું બટકું માંગે ને એને દેવું જોઈએ. તો આ તો તારી બેન હતી એમ જાકારો ન દેવાય બેટા. હા હવે જે થઈ ગયું એ થઈ ગયું હે. હા તમને ખબર છે અશોક? હા બનેવી એ મોઠીને એવું કીધું કે તું મને નથી ગમતી, આમ લે મારા ઘરમાંથી નીકળી જા. એટલે ઘરેથી તમને કાઢી મૂક્યા છે? હા સુકુમાર, મને બસ એક જ વાત કીધા રાખે છે, કારણ નથી બતાવતા. તું નથી ગમતી ઘરની બહાર નીકળી જા. બા હા અટાણે આપણી પાછળની ઓલી વાડી છે ને એમાં કૂવા પૂરવા જતી હતી. અરે ભગવાન માતાજી, આવું હું સાંભળું છું હે. અરે બેટા આમ કૂવો પૂરાય એવું પગલું કયે નહીં ભરવાનું. હા અરે આલી મોટી આ જો આ માતાજી બેઠી છે, એનું શરણું લેવું હાસું છે. આમ કૂવા પૂરાથી કાંઈ ન થાય. હા બા હા મારે તમને કહેવાય તો નહીં, તમારા ઘણા બધા ઉપકાર છે અમારી ઉપર, પણ હા મારી બેન અહીંયા થોડાક દી રહીએ. કેવી વાત કરે છે તું. આ માતાજીનું શરણું છે અને આ માતાજીનું છે, હંધુ એનું છે. હું તો આ હું હજી 5 જણા કોઈ આવે ને તો એને મારા ઘરે આશરો આપી દઉં. હો અને મારું ઘર નહીં, આ માતાજીનું ઘર છે, એને આશરે તો હંધાઈ આવે બેટા. મારું મન કેટલું મોટું છે, અને એક હું છું. મારી પાસે આટલી બધી મિલકત પૈસો હોવા છતાંય મારું મન હાવ અવળું નાનું. સમજો હવે વધારે દુખી થામાં. આ કઈક હા માતાજીનો જ કઈક ઈશારો હશે. હે માતાજીનો ઈશારો નહીં, મેં તમારું અપમાન કર્યું છે ને, માતાજી જાણે છે. હા એની જ સજા મને મળી છે. બેટા દુખી ન થા. હા તમે આને આપણે દશામાનું હા. વ્રતની વિધિ સમજાવો ને. આ હું એને એટલે અહીં લઈ આવી છું. બેટા જો તું જરાય દુખી ન થા. તારી બેનના કેવા હાલ હતા હે. આ દશામાં એના દુઃખ છે ને દૂર કર્યા છે, એમ તારું દશામાં દુઃખ દૂર કરશે. તું એનું વ્રત કર, અને વ્રતની વિધિ બેટા તે સમજાવી કે નહીં એને? ના બા હા હું એને લઈ આવી છું. જો દશામાનું
અષાઢ વદ અમાસ આવે ને તે દિવસે જ દશામાની સ્થાપના કરવી જોઈએ. અને દશામાની સ્થાપના કરીએ એટલે 10 દિવસ આપણે ઉપવાસ કે એકટાણા જે આપણી યથાશક્તિ પ્રમાણે આપણે કરી શકીએ. ધૂપ દીવા કરવા, એની વાર્તા કરવી, એને થાળ ધરાવો, એને સાંજે થાળ ધરાવો. બસ આ વિધિ તું કરીશ ને મન સાફ રાખવું, વધારે તો મન સાફ રાખવું અને માની શ્રદ્ધા રાખવી, જેથી કરીને માં આપણા ઉપર આમ અતિવૃષ્ટિ કરે છે. હલબા વ્રત તો હું જરૂર રાખીશ, પણ વ્રત તો ત્યારે ફળે ને કે જે લોકોનું મેં અપમાન કર્યું હોય અને એ લોકો મને માફ કરી હતી. અશોક કુમાર, હા હા હું કરું મારી છું. માફી માંગુ છું. હા તું મારાથી મોટી છો અને મારી માં સમાન છો. તું હાથ જોડી સારું લાગે હે? આમ જો હવે તું છે ને આજથી ને જા મારી માં દશામાનું વ્રત કર, એ હવ હારાવાના કરી દે. જો સાંભળ બેટા, હવે તો આ વખતે દશામાનું વ્રત પૂરું થયું. હવે તો તું એ દશામાનું વ્રત ન કરી શકે, પણ આવતે વર્ષેથી દશામાનું વ્રત કરજે અને માને હાથ જોડીને પ્રાર્થના કરજે. અત્યારથી જ ખોળો પાથરીને માને વિનવણી કરજે કે આવતે વર્ષથી હું દશામાનું વ્રત રહીશ. અને આ વર્ષે મેં પ્રસાદી કરી છે, તો પ્રસાદી લઈને આપણે આની શરૂઆત કરજે. હા એ દશામાં મારે ભૂલ ચૂક થઈ હોય મને માફ કરજો, પણ આવતા વર્ષેથી ને હું તમારા વ્રત જરૂરથી કરીશ. દશામાં જરૂરથી કરીશ. કાંતિભાઈ, આવો આવો. જય માતાજી. જય માતાજી. બાપા સીતારામ. હા, મંદિરનું કામ કેટલે પહોંચ્યું? મંદિરનું કામ ફિનિશ થઈ ગયું, પતી ગયું બધું? પતી ગયું બધું. કઈ વાંધો જો કલર મારીને બધું રેડી થઈ ગયું. તો આ ગામ ધુમાડો બંધ કરવાનું છે ને? દેવો જ પડે ને ગામ તો વડો. એ વાત તમારી સાચી. ગામ ધુમાડો બંધ થાય ને એટલે એ આખું ગામ ભેળું બેહી અને બધા એક પંગજમાં જે રમતા હોય ને એ ખરેખર જોવાનો આનંદ છે. હા. અસ્કા અહીંયા કેમ મોઢું હંતાડીને ભાગે ભાઈ? મારતા નહીં હો. અરે પણ બીવે છે હુકમ ભાઈ? જો મેં સોરી નથી કરી, હાસું બોલું છું. ખબર છે મને. અશોક, હા ખબર પડી ગઈ મને કે ચોરી કોણે કરી હતી. ખબર પડી ગઈ. અને તું હાવ નિર્દોષ માણસ હતો અને મેં તમને લોકોને કામ ઉપરથી ગાડી મૂક્યા, તને માર્યો, એ બદલ હું તારી માફી માંગુ છું. તમે હવે અશોક, જો મોટું દિલ રાખીને મને માફ કરી દેજે. અને આ છોરી છે ને, આ કપાતર મારા ભાઈએ જ કરી હતી. તારી સિવાય ઘરમાં કોઈ એવું નહોતું અને મારા ભાઈ ઉપર તો હું ક્યારેય શંકા ન કરી શકું ને. એટલે તને આમ પણ તારી પાસે ખાવા ખીચડી નહોતી, એટલે મને થયું કે કદાચ તારી દાનત બગડી હશે. પણ હું જ મૂર્ખ, હા બુદ્ધિનો બળદિયો કે આવા વફાદાર માણસ ઉપર મેં શંકા કરી. માફ કરી દેજે અશોક મને. ના ના, તમારે માફી નથી માંગવી. તમે છે ને હાલો મારી હારે. તારી હારે? ક્યાં? અરે હાલો તો ખરા. અરે હાલો પણ હાલો શેઠ. આ રીતે દશામાં એ હવને વ્રતના ફળ આપ્યા. હે દશામાં, જેવું તમે હવને ફળ્યા ને એવું અમને ફળજો હો. જય દશામાં. બેન, વાર્તા પૂરી થઈ ગઈ છે. હા, પ્રસાદીની તૈયારી કરી લઈએ. હા હાલો જય માતાજી. જો આપણે આજે લાપસી કરવાની હતી ને એને કરી રાખી. હો લ્યો, હા પ્રસાદી કરવાનું શું કહેતી હતી. હા તમે કરી નાખી છે તો ને? પ્રસાદીમાં તો એક નારિયેળ વધેરી નાખજો. હા અને લાપસીની તો તૈયારી થઈ ગઈ છે. છો શેઠ, હા હા હા, જે કઈ થયું ને એમાં અશોકનો કઈ વાંક નહોતો હો. અમે સોરી નહોતી કરી. આ બેન, બા શાંતિ રાખ બેન, ઉપાધિ કરો માં. હું એ સારું ન થયો હોય. હા, ગેરસમજણ મારી જ થઈ હતી. ઘરમાં ચોરી મારા ભાઈએ કરી હતી, એ મને ખબર પડી ગઈ.
અને અશોક પાસે કાંઈ હતું નહીં ને અમારા ઘરે તમારા લોકો સિવાય બીજું કોઈ આવ્યું નહોતું એટલે શંકા તમારા ઉપર ગઈ હતી. પણ ભાઈ આ તો ખોટું કહેવાય ને. હા અમે ગરીબ છીએ એનો મતલબ એવો કે આવા હલકા કામ અમે જ કરી. જો બેન મને માફ કરી દો પણ ઘરના ઉપર તો શંકા કેમ જાય? એટલે બહારના તો તમે જ આવ્યા હતા. કઈ વાંધો નહીં. હા તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને ઈ અમારા માટે હારામાં હારું છે. હા હસો હાજો આપણે માતાજીનું વ્રત કર્યું ને તે એક પછી એક અંધુય હારા હારા કામ થવા માંડ્યા છે. હા હા એની કૃપાથી આજો શેઠને પણ આપણી કદર થઈ ગઈ. હા માતાજીની કૃપા કેટલી થઈ છે. મારી દશામાં ઈ મારું વ્રત સ્વીકાર કરી લીધો હો. ફોન આવે છે. હા શેઠ. જો હવે ઉપાધિ ન કરતા કઈ હા બરોબર ને? કોનો ફોન છે? તારા જીજાજીનો ફોન. જો ઈ કઈ બોલશે નહીં ને. હા હું ઉપાડ. કેમ ઉપાડ? હું ઉપાડ ને હારું જઈશ હું કહું છું ને. હલો હાજી હું ઘરે આવી જાઉં ને પાછી. હા લે હા હું હમણાં જ આવી જાઉં છું. હમણાં જ. હેમ્બ્રો જોયું એનું મને હું કીધું ખબર છે? તારા વગર નથી ગમતું તું ઘરે આવી છે ને પાછી. જોયું ને હા માતાજીની કૃપા છે. સમજો માતાજીનું હજી તો તે વ્રત રાખવાનું ખાલી નીમ લીધો છે. હે ત્યાં જ માતાજીએ તારી હામું જોઈ લીધું. જોયું ને બેટા, હે મેં તને કીધું તું ને માતાજી જ હો હારાવા કરે ને એ મારી દશામાં હો ને હારાવા ના કરે. અને અશોક હા ભાઈ હવે છે ને તારે ક્યાંય ભટકવાનું નથી. તું તારા બિસ્તરા પોટલા ઉપાડ ને પાછો આવી જા. અરે પાછો આવી જાઉં હા તમારી ન્યા. હા અને જો આ વખતે છે ને મજૂર બનીને નથી આવવાનું. તો આ વખતે બધા મજૂરોનું ધ્યાન તું રાખીશ. હા પણ તને મેનેજર બનાવું છું. ભાઈ તમારી હંતી વાત હાસી. ભલે તમે આ અશોક કુમારને મેનેજર બનાવો પણ રહેવાનું છે મારી ઘરે. હા બધા એક જ ગામમાં છીએ ને. ના ના રહેવાની પણ વ્યવસ્થા હું કરી દઈશ. હા જો. વાડીએ સારામાં સારું મકાન બનાવી દઈશ એટલે તમારે ઉપાધિ નહીં. હા સો બેન તારી ઘરે રહીએ તો કેવાય તો તારું જ ઘર ને. હા તારું મારું ના કર, મને બહુ દુઃખ લાગે છે. એમાં દુઃખ હું લગાડવાનું? તારું મારું કરીને હું આવતી જાતી રહી ને તારી ઘરે. હે હા હા જો હવે હંતુય હારું થઈ જ ગયું છે ને તો આ વ્રતને પૂરું કરીએ. હે હા હા. બાઈએ લાપસી બનાવી રાખી છે શેઠ. હાલો ના. પરસાદી લઈ લ્યો. અને હા બાને સંતાનમાં કોઈ છોકરા બોકરા? મારી તો જોગ માયા જ છે બસ માં, એના સિવાય મારું કોઈ નથી ને. આ લોકો મારા ઘરે આવ્યા આને મેં દીકરાની જેમ રાખ્યો, આને મેં મારી દીકરીની જેમ રાખી. બા મારી દશામાં એ સોના સારાવાના કર્યા. અશોકભાઈ હા તો પછી આ વાડીએ આપણે મોટું મકાન તો બનાવવાના જ છીએ. હા હા તો પછી એવું લાગે તો બાને ભેગા લઈ લ્યો ને. બા પણ આપણી સાથે રહેશે ત્યાં. ના ના હા તમે ના, ના. તમારા સુખીથી જાઓ. અરે હું મારા ઝૂંપડામાં સારી છું. ના ના તમારે અમારે હારે જ આવવાનું છે. હા. કે તો સમજાય. હા બા હવે અમને તમારા વગર નહીં હરવે હો. અને બા તમારા માટે છે ને ત્યાં માતાજીનું એક સ્થાનક અલગથી બનાવી દેવું. હા મારી જોગમાં તમારી ભેગી જ રહેશે. હા હા અને જોવો આપણે છે ને બધાને પ્રસાદ લઈને પછી જવાનું છે. હા. હો અને જલપાબેન તમારે હા હા મારા હાટુ ભાઈને કા ફોન કરી જો કે એ હોતી અહીં આવી જાય. હા, બસ બોલાવી લી, હા. બોલાવી લી. હા એને ફોન કરી દઈશ હમણાં. હા હા કહેવાય છે ને કે આ કળિયુગમાં સૌથી ચમત્કારી અને સારું ફળ આપવા વાળું વ્રત હોય ને તો ઈ મારી માં દશામાનું વ્રત છે. હમ. બોલ શ્રી મારી માત દશા માતની માતની જય. જય.